ફ્રેન્ડ્સ, આપણે જઈ રહ્યા છીએ તેના ધોરાજી. સવારથી શૂટ લાઈનઅપ હતું. એક શૂટ ઓલરેડી થઈ ગયું, એમાં અડધી કલાક થોડો લેટ થયું, અને એક શૂટ લાઈનઅપ કર્યું હતું એ પોસ્ટપોન કરવું પડ્યું, કારણ કે એમાં 2 કલાક લેટ થાય હતું, અને પાછું અમારે નીકળવું હતું શૂટ ઉપર ધોરાજી, અને ત્યાંથી જવાનો પ્લાન હતો જુનાગઢ. પણ હવે લેટ્સ સી રસ્તામાં શું પ્લાન બને છે અને કઈ રીતે જઈ શકીએ છીએ. વિચારો, રાજકોટથી ગોંડલ વચ્ચે પાંચમના દિવસે આવો ટ્રાફિક છે, તો સાતમ આઠમ ઉપર કેવો હશે? ભાઈ, વર્ષો જૂની યાદો પાછી તાજી થઈ આ ફર્નિચરના વરઘોડા સાથે. અત્યારે રસ્તો સરસ કપાઈ રહ્યો છે. નાનપણમાં કેસેટ શાહબુદ્દીનભાઈ રાઠોડની એટલી વખત સાંભળેલી અને એટલી યાદો જોડાયેલી છે આ કેસેટ સાથે. હેલો, કેમ છો બધા દોસ્તો? આ જે છે રસ્તો, હું અત્યારે જઈ રહ્યો છું જેતપુર જુનાગઢ ધોરાજી સાઈડ, અને અત્યારના તમે રસ્તો જુઓ ગોંડલ સુધીમાં અમારે અહીંયા પહોંચતા જે ઓલમોસ્ટ પોણી કલાકનો રસ્તો હોય એ 1.25 કલાક. વચ્ચે મેં ખાલી 10 મિનિટ એક જગ્યાએ ઊભા રહ્યા હતા કામ માટે, પણ તોય 1.5 થી 1.5 કલાક જેવું તો થઈ જ ગયું છે, મિનિમમ 1.5 કલાક. અને હજુ અમે ગોંડલ નથી પહોંચ્યા. એનું કારણ છે બહુ બધી જગ્યાએ પુલ બની રહ્યા છે, અને અનેક જગ્યા એવી છે કે જે અત્યારના નોર્મલ કેસમાં જે ટ્રાફિક અત્યારે ઓછો છે રસ્તા ઉપર, તોય ત્યાંથી નીકળવામાં આટલી તકલીફ પડતી હતી. તો સાતમ આઠમ અને નવમની જે રજા આવશે ને, એમાં અહીંથી નીકળવામાં ખાસ ધ્યાન રાખજો. બને તો આ રૂટ અવોઇડ કરી શકો, કારણ કે રાજકોટવાળા અને સૌરાષ્ટ્રવાળાને મોટાભાગે સાતમ આઠમની રજા આવે એટલે જુનાગઢ અને આમ બાજુ કાં પોરબંદર હોય ને કાં સોમનાથ ત્યાં જવાનું કે દીવ જવાનું વધારે સૂઝે. પણ આ જગ્યાએ મેક્સિમમ તમારા ટ્રાફિકમાં જામ રહેવાના ચાન્સીસ વધારે છે. આપણે જો આ વીરપુર પહોંચ્યા, અને વીરપુર બાયપાસ હજુ પણ અહીંયા ડાયવર્ઝન છે, અને અત્યારે તો આ પાંચમનો દિવસ છે ને બપોરનો ટાઈમ છે, એટલે અત્યારે ટ્રાફિક નોર્મલ રહેવાનો. પણ કાલથી છઠ અને ખાસ તો સાતમ આઠમ અને નવમ, આ 3 દિવસ જે છે એ ખાસ ધ્યાન રાખવું, કારણ કે હજુ અહીંયા કામ ચાલુ છે. તો આ ધોરાજી, ઘરની ધોરાજી શું કામ કહેવાય છે? એની પાછળ પણ એક ઐતિહાસિક ઘટના છે. ડિસ્પર્સનમાં સીલ નાખીને બધું કમ્પ્લીટ. હા, તમારે ખાવા સિંગ તમારા ત્રણેયમાં 2 માલ. હા હા, તમારા મેં નાખ્યું. હજી અહીંથી બીજા સેન્ટર ઉપર પણ જવાનું છે. ધોરાજીમાં પણ બીજા વિડીયો બનાવવાના હતા. પણ ખરેખર કહું તમને, મને ઈચ્છા એ થઈ ગઈ કે 2 પ્લેટ ખાઈ લો હજી, 1 આધ પ્લેટ. પણ પછી એવું થશે કે બીજે ક્યાંય શૂટ નહીં કરી શકું. આ લોકોની જેમ ખાલી જો હું રાજકોટથી બટેકા ખાવા જ આવ્યો હોત ને, તો 100% 2-3 પ્લેટ ખાઈ લે. આ 1 પ્લેટ જે છે મેં વિડીયો બનાવવા ચાલુ કર્યો ને, એમને ટેસ્ટિંગ પાર્ટ વિના ચાલુ કરી દીધું હતું ખાવાનું, કારણ કે ભૂખ એવી લાગી હતી રાજકોટથી નીકળ્યા ને ત્યારે. એક હજી ભૂખ ના લઈ લો. અડધું પૈતું ને પછી મેં ટેસ્ટિંગ પાર્ટ ચાલુ કર્યો ગુજ્જુ બોક્સ માટે. જેમણે શરૂઆત કરી છે ને કાકાએ, એમની ભૂંગળા બટેટાની જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મીડિયમ સ્પાઇસી છે, પણ એની ગ્રેવીની એક માઇલ્ડ ખટાશ છે ને પણ બહુ સરસ છે. તો તમે આ જોઈ લેજો ને, કે રાવટીના અંદર આ નીચે રેકડી, એકચ્યુઅલી આ રાવટીનો મતલબ શું છે આપણે હિરેનભાઈ સમજાવજો. હિરેનભાઈ, સ્ટેજ બેજ બધું તૈયાર કરો છો? હા, અત્યારે હાઈતમ આઠમની સિઝન છે. 4 દી ટોકન સિસ્ટમ હોય. પહેલાં ટોકન લેવાનું, પછી અમારી પાસે બટેટા લેવાના. પૈસા નહીં, ત્યાં ટોકન દેવાનું. એટલી લાઈન લાગશે? હા, ત્યાં ધોરાજીમાં પહેલી રેકડી એવી છે કે ટોકન ઉપર બટેટા દે છે. બાકી તો આ પૈસા દઈને તો હવ લેતા હોય, પણ ટોકન ઉપર નીચે ઉભા રહીને વરસાદ આરામથી વ્યવસ્થિત ફેમિલી સાથે તમે વ્યવસ્થિત અહીંયા વાતાવરણ એ રીતનું છે કે તમને ઓકવર્ડ ફીલ ના થાય અને વ્યવસ્થિત નાસ્તો કરી શકો.
ધોરાજીમાં તમને આમ રસ્તાની બે બાજુ જુઓ ને તો જૂની ઇમારતો જોવા મળી જાય. બહુ જૂના ઘર છે ઘણા બધા. હું માનું છું ત્યાં સુધી 100 વર્ષ જૂના કે એનાથી વધારે જૂના હશે. ક્યારેક કોઈક દિવસ મોકો મળશે તો આપણે બધી ઇમારતો વિશે જાણવાની કોશિશ કરશું. અને અત્યારે આપણે જઈએ છીએ ને કાળુબાપુ ચોક તરીકે ઓળખાય છે. અહીંયા ગાંઠિયા પણ ફેમસ છે. આમ તો ધોરાજીમાં ઘણી બધી વસ્તુઓ ફેમસ છે. અહીંયા આખો દિવસ કાઢીને ત્યારે ખબર પડે કે ઘણું બધું રહી ગયું છે આપણે કવર કરવાનું. તો આજે જોઈએ. તો આજે ધોરાજી અને ધોરાજીનો આ છે બંબા ગેટ ચોક. કાળુબાપુ ચોક તરીકે ઓળખાય છે અને ખાણીપીણી માટે બહુ ફેમસ છે આ જગ્યા. અહીંયા ઘૂઘરા, અહીં ઇવન ગાંઠિયા. એકચ્યુઅલી આપણે આ ગાંઠિયા ખાવા આવ્યા હતા આજે, પણ ઓલમોસ્ટ 2 વાગે એમનું કમ્પ્લીટ થઈ જાય છે અને હવે 1:45 થવા આવ્યા. એમને આજે ચોખ્ખો પાટલો કરી લીધો. મેં એમને પૂછ્યું કે ભાઈ તમારી એવી વસ્તુ શું છે કે જે લોકોને અહીંયા ખેંચીને લઈને આવતી હતી? કે મારા મોઢા મારા વખાણ કઈ રીતે કરું, તમે ટેસ્ટ કરો. પણ આજે તો વસ્તુ એવી હતી કે ચોખ્ખો પાટલો થઈ ગયો છે અહીંયા. એટલે હવે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે આ બાજુની સિરીઝ લઈશું ત્યારે પાછું આવવાનું થશે, ત્યારે અહીંના ગાંઠિયા ટેસ્ટ કરશું. અમને એમના ગાંઠિયાનું સજેસ્ટ કર્યું હતું અહીંના બીજા એક જાણીતા ફૂડ મેકરે. એટલે એમ થયું કે ચાલો આપણે અહીંયા ટેસ્ટ કરતા જઈએ. અને ધોરાજીની અંદર આમ જુઓ તો ઘણી બધી વસ્તુઓ ફેમસ છે. પાઉંભાજી ધોરાજીની ફેમસ છે. ધોરાજીની દાબેલી અમુક જે છે ડિફરન્ટ ટાઈપ ઓફ દાબેલી, કચ્છી દાબેલી નહીં પણ ડિફરન્ટ દાબેલી એ ફેમસ છે. અહીંના ગાંઠિયા ફેમસ છે. અહીંના ગાંઠિયા તો રાજકોટમાં પણ ફેમસ છે. રાજકોટમાં પણ અમુક લોકોએ બ્રાન્ચ કરી છે. તો ધોરાજીના બટેટા તો ફેમસ છે. બટેટા માટે તો કંઈ કહેવાપણું છે જ નહીં. તો આ છે કાળુબાપુ ચોક. ચટણી તમે મિક્સ કરશો કે લોકોને જોઈએ એમ? નહીં આપણે થોડી તો એ સેટ કરી દઈશું. યસ, હા આપણે ચટણી નાખી છે. આ છે ગાર્લિક ચટણી, આ ઓનિયન અને આ થોડું ફ્રૂટ. હવે એકચ્યુઅલી આ ક્યાંની ભેળ બની રહી છે હું ડિસ્ક્લોઝ નહીં કરું. તમને નામ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. નેક્સ્ટ વ્લોગમાં આપણે એ પણ દેખાડશું કે અહીંયા કઈ રીતે શૂટ કર્યું હતું અમે. અને યસ, ગુજુ બોક્સ ઉપર તો એનો ફૂલ વિડીયો જોવા મળશે જ. પણ ત્યાં સુધીમાં ધોરાજીનું આ કયું ફૂડ છે એ મને કહેજો. કદાચ જો આ ડિશિસ જોયા પછી તમારા મનમાં આઈડિયા આવે કે કઈ જગ્યા હશે. બાકી નેક્સ્ટ વ્લોગમાં તો હું એનો બિહાઇન્ડ ધ સીન ને બધું બતાવવાનું છું અને ગુજ્જુ બોક્સમાં ફૂલ વિડીયો બતાવીશ. બટ હવે આ ત્યાંથી નીકળ્યા પછી અમે બીજા એક નગર તરફ જઈ રહ્યા છીએ. તમારે મને કહેવાનું કે આ કઈ જગ્યા અમે અત્યારના જઈ રહ્યા છીએ. કદાચ તમને આ રસ્તો જોયા પછી રિકોલ થાય તો જરૂરથી કહેજો. બાકી એમનો પણ બિહાઇન્ડ ધ સીન્સ દેખાડીશ. અને આવા સવાલ તમને એટલા માટે કરું છું કારણ કે આ ગામ પાસેથી આપણે ઘણી વખત નીકળ્યા પણ હોઈ શકીએ, અથવા ઘણા બધા લોકો જે છે આ ગામ સાથે ક્યાંક કનેક્ટેડ પણ હોય તો એ લોકોને રિકોલ થાય. બાકી નેક્સ્ટ વ્લોગની અંદર તમને જરૂર જણાવીશ. જય જય ગરવી ગુજરાત.